પણ પૈસા કમાવાનો એક જ રસ્તો તમને બતાવી દઉં સાહેબ. 450 બાયોગ્રાફી વાંચી, છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી. એક જ નિયમ પૈસા કમાવાનો છે, અને એ ખોટો પડે ને સાહેબ તમારું જૂતું ને મારું મોઢું. જેને પૈસા કમાવા એક જ નિયમ પાળો, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં, જે કરો. સવાર ઉઠો ને પથારીમાંથી, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા. હે ઈશ્વર તારો આભાર કે ઉઠાડી દીધા. ઊંઘમાં લોકો આમ કરે, ઊંઘમાં ભીત ઉપર આમ કરે. હવે લોકો બાજુમાં કોઈક ઊંઘ્યું એને બી આમ કરે. આ રોગ થવાનો છો. ભવિષ્યમાં લોકો આમ કરતા હશે. પેલું સ્ક્રોલ કરવાની આદત પડી ગઈ છે. જે કરો તે સવારે ઉઠો, મસ્ત ઉઠવાનું, મા બાપને પગે લાગીને કામે લાગવાનું, ચા પીવાની, 11 વાગ્યાનો ટાઈમ હોય 11 વાગે પહોંચી જવાનું. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય કે ભાઈ તું રહેતો કાઢતો નહીં. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ, 11:15 વાગે દુનિયા ફરી જાય ઓફિસ પર. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. મારવાની ભમ ભમાઈ. આ વાહ ક્યાં બાત. આ તો પિક્ચરમાં જાય ને એટલે મોરારી બાબુની કથામાં આવે છે, માર ભમ ભમાઈને આજુબાજુ લાગે કે આયા છે બાબુ. એન્જોય કરો લાઈફને મસ્ત. 6 વાગે ઘરે આવ્યા, રસ્તામાં કોઈએ ગાડી ઠોકી, ગાડી અડાઈ દીધી, ગાળ બોલે, ભાઈ રહેવા દે, ઝઘડો નથી કરવાનો. પણ જો બીજી ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારવાનો. ને ઠોકાઈ જાય. જે કરો તે બેસ્ટ. અને ભગવાનને જ્યારે એ ખબર પડે કે આ મારા સવારથી સાંજ સુધીનું બધું જ બેસ્ટ કરે છે, ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. દેટ ઇઝ કોલ્ડ લક. તમારા ચપ્પલ આમ જ હોવા જોઈએ, તમારી ગાડી આમ જ પાર્ક કરેલી હોવી, તમારા કપડાં આમ જ લટકેલા હોવા જોઈએ. તમારી દરેક ઘટના, તમારી દરેક વસ્તુ અપ ટુ ડેટ હોય ને, ત્યારે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. આ તો ગાડી પાર્ક કરે ને 3 જણની જગ્યા રોકે. શું છે? ટન નથી લાગતો. તારો ટન નહીં લાગે કોઈ દાડો. ઘરેથી નીકળે ને તો 6 મહિને જન્મી ગયો શું ખબર જ ના પડે. ઘરેથી જ હોર્ન પર હાથ હોય. આ હોર્ન મારવું ને સૌથી મોટું પાપ છે. ચાલે છે. અરે આ સુરતમાં માથો કેટલા ગોબા પડી ગયા બોલો. મને પેલો ડ્રાઈવર કે સાહેબ અહીંયા તો ઉપરથી બી લોકો આવી જાય કે નક્કી નહીં ગઈ. આમ પગ બતાવે અને કે સુરતમાં ગાડી ચલાવે ને દુનિયામાં ક્યાંય પાછો જ ના પડે કે. જે કરો તે બેસ્ટ કરો. કોઈ રોંગ સાઈડ આવે ને તો કે જવા દો ને બિચારા, બોલો એને બી પ્રેમથી જવા દો. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર એટલે ઐશ્વર્ય. જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ત્યારે ઈશ્વર તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. સાહેબ એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? 3 વર્ષના કેટલા થતા? જે 30 વર્ષે મારી કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ વાત આપણે ભૂલી ગયા. ક્યાંય સાહેબ જોબ કરો, 10,000નો પગાર છે, 1 લાખનું કામ કરો, 6 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગ્યા સુધી કામ કરો. આ તો 10,000ની નોકરી મળે, ભગવાન તમારું ભલું કરે, પછી હરામી થઈ જાય. 10,000માં કેટલું કામ થાય? તારું ભિખારી કશું જ નહીં થાય. મારી સાથે જે વેઇટર હતા ને, હજુ વેઇટર જ છે, હું નથી. જે કરો તે. આજે અહીંયા આવ્યો છું, ગળું ખરાબ છે, 3 દિવસમાં 10 ગોળી ખાધી છે. આજે ભરતભાઈ ગોળી આપી, આજે બોલી શકો, પણ યસ અહીં આવ્યો છું, જે કરીશ તે બેસ્ટ કરીશ. આ પાવર ભગવાનના ત્યાં પહોંચે છે, ભગવાન એને રિવર્સ આપે છે. આ વાત આપણને ખબર નથી. ભગવાન બધા માટે સરખો છે, પક્ષપાત નથી કરતો. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલને દારૂડિયો 4 પડે ને તો નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, એમ વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય. એવું થાય? તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. નથી પડતા, નથી મહેનત કરતા, નથી સાહસ કરતા, એટલે કશું મળતું નથી. કુદરતી નિયમ છે. હિંમત કરો. કોલંબસ નીકળ્યો હતો તો ક્યાં જવાનું? ભગવાન એને ક્યાં પહોંચાડ્યો? એકવાર ઘરમાંથી નીકળી તો જુઓ.
એક વાર સાહેબ એક નાનકડી વાત કહું, એક ભરવાડ મેદાનમાં 500 ઘેટા લઈને બેઠો હોય ને, પછી દૂરથી જોવે કે એક ઘેટું જુદું જાય છે, એને જવા દે, પેલા 499 ઘેટાનું ધ્યાન રાખતો હોય, અને જેવું પેલું ઘેટું દેખાતું બંધ થઈ જાય ને, પેલો ભરવાડ 499 ઘેટાઓને ઇનસિક્યોરિટીમાં છોડી અને એક ઘેટાને દોડીને પકડીને લઈ આવે અને ખભે બેસાડીને લાવે. જોયું છે? ભગવાન પણ તમારું આવું જ કરે છે. એકવાર અજાણ્યા રસ્તે નીકળી તો જુઓ, આખી દુનિયા છોડીને તમને બચાવવા આવી જશે, પણ સાહસ તો કરો, સાહસ તો કરો, નવા રસ્તે તો જાઓ, નવા ચીલા તો પાડો. ના ના, આપણે તો હવે તાળીઓ પાડો, બીજું શું. જે કરો તે બેસ્ટ કરો. ત્રીજો નિયમ, પ્રેમ થવો, સેક્સ, લગ્ન જીવન, જેના કારણે ભારતના 80% યુવાનોનો ભાવિ સત્યાનાશ થઈ ગયો. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ, તુમ પાસ આએ, જે ચાલે છે બાપ. આ ત્રીજી અવસ્થા વિશે અહીં સૌથી વધારે યુવાનો દેખાય છે, એટલે આ વાત કરું છું. ભગવાને કહ્યું છે આ ત્રીજી અવસ્થા મારા હાથમાં છે. શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. પરણું તો તને જ પરણું. ક્યાં છો? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આઈ લવ યુ. બરબાદ થવું, મેડિકલમાંથી નીકળી જવું, ગમે તે થાય, આટા મારે, ફિલ્ડિંગ ભરે, પરણું તો તને જ પરણું. આવું છે નહીં સાહેબ. પણ આ પ્રેમ, સેક્સ અને લગ્ન વિશે ખબર જ નથી, સ્કૂલમાં ભણાયું જ નથી. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, તો ધોરણ 5 થી પ્રેમ, સેક્સ અને લગ્ન વિશેની ચોપડી અભ્યાસક્રમમાં લાવવામાં આવશે. અને 12મા ધોરણમાં ઓશોનું એક પુસ્તક છે, સંભોગથી સમાધિ સુધી ભણાવી દો ને, બધા ધુમાડા નીકળી જાય. આ છે શું ખબર નથી. તું નહીં તો ઢેકડા હોતા હે, પૂછડા હોતા હે. કોઈ હુસતું નહીં, દાઢી વધારું, સિગરેટ પીવું. એટલે હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો ગોળો થઈ ગયો. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કે નહીં? કોઈને મળે છે તો કોઈ ગોળો થાય, તું નહીં મળતો હવે સિગરેટ પીવું. ખબર જ નથી. અમદાવાદમાં એક હોસ્પિટલ જોડે એક કાકા ઊભા હતા. એક પાંજરું આવ્યું તો પાંજરામાં એક ગાડો, મીનો, વાળ ખેંચે, નખ મારે. એટલા કાકા કે શું થયું? કે ગોળો થઈ ગયો. કે કેમ? કે એને મીના જોડે પ્રેમ થયો અને મીના એને ના પાડી. હા હા, હું ગોળો થઈ ગયો. હા, મીના મીના કરે. જબરું કહેવાય. પાંજરું આગળ ગયું, પાછળ બીજું પાંજરું આવ્યું, બીજા પાંજરામાં બી એક ગાડો, મીનો. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાડા થવાનું છે. છોકરા છોકરીઓ પ્રેમ કરે, પિક્ચરમાં ખબર, ઝાડ પાછળ જઈને ગીતો ગાવાનું ચાલુ. હું ને મારી વાઈફ 50 વાર મનોજભાઈ પિક્ચરમાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો. पर्वतों से आज मैं टकरा गया. भी જોઈને હેડીએ ને. સુહાની ચાંદની રાતે, ખબર ગીતો ગાય, હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા હશે, તપાસ કરજો. સાહેબ એક વાત કહું, તમારો જીવન સાથી નક્કી છે. પ્રેમ કરીને તો લગ્ન બધા કરે, લગ્ન કરીને પ્રેમ કરો ને તઈ મરદની ઓલાદ કહેવાવ સાહેબ, તઈ મરદની ઓલાદ કહેવાવ. કે ઈશ્વરે કર્યું. પ્રેમ લગ્નને હું ખોટા નથી કહેતો, એ જરૂરી છે, પણ મૂળ વાત છે લગ્ન. આ સાહેબ બે પરિવાર વચ્ચે થાય ને એને લગ્ન કહેવાય. બે શરીર વચ્ચે થાય ને એ લગ્ન નથી, એ લોચા છે. બે પરિવાર વચ્ચે થાય, ઉપરથી નક્કી થઈને આવે છે, હું કરિયર બનાવીશ, બોડી બનાવીશ, જ્યાં થવાનું છે થઈ જશે, નહીં થઈ તો કઈ નહીં, હરી ઈચ્છા. ના ના, લગ્ન તો થવા જોઈએ. એક રાજા સુરતમાં વરાછા ફરવા નીકળ્યો તો બધા બિલ્ડિંગ પર એક ગોળ, બીજું ગોળ, આમ ખબર છે ગોળ દોરેલા હોય, વચ્ચે મારો તો ઇનામ મળે, મારે તો સાલું બહાર જ જાય. બધે વચ્ચોવચ્ચી તો પૂછ્યું કે કોને કર્યું? તો ભરતભાઈ કે સાહેબ એક ગોળો છે. કે બોલાવો તે ગોળો શું છે? કે અત્યારે કર્યું. ડાબા હાથથી. વચ્ચોવચ ઊંઘમાં વચ્ચોવચ આવે કે કરીને બતાવ. પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ.
અલા તો વચ્ચે જ આવે ને સાહેબ. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાનું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. તમારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. પણ આ તો છોકરા છોકરી પ્રેમ કર્યો પછી ઊભા રહે, હા બકા બકા કહીને બકાવ્યો. જો બકા, તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? આ શીખ્યા. મારો જીવન સાથી નક્કી છે, આ ખબર હોય તો બધા કેરિયર બનાવે કે નહીં, બોડી બનાવે કે નહીં, યોગ્ય સમયે પરણી જવાનું વાત પૂરી થાય કે નહીં. 8માંથી આઈ લવ યુ ચાલે છે. મારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડવાની જરૂર. મારા જીવનમાં જે છોકરી જોડે સૌથી વધુ ઝઘડા થયા, મોઢું જોવા તૈયાર નહીં, રૂપાળી છોકરી હતી, સરસ. અને જ્યારે સગાઈ નક્કી થઈને હું છોકરી જોવા ગયો ને ત્યારે એ જ છોકરી જોડે થઈ. આ બેઠી અહીંયા ભરતભાઈ 29 વર્ષથી હજી બદલી નથી મેં, એ જ રાખી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. હું તારી સાથે છું અને લગ્ન કહેવાય. હમણાં 4 દોસ્તારો જયપુર ગયા ફર્નિચર લેવા. તો રિટર્ન આવતા ને બધા દોસ્તારો જ હતા. તો બધાની વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો, કેટલે પહોંચ્યા, કુનલ નીકળ્યા કે નહીં, કિશોર શું લીધું. મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. મેં તો ઘેર આવીને 4 દિવસે પલ્લવી જોડે ઝઘડો કર્યો. મને પલ્લવી, બધાના વાઈફ ફોન કરી ગયા, તું એક ફોન ના કરે. મને કે બળદિયો જાય ક્યાં, હજે ખૂંટે જ આવે. આ છે તાકાત. અમારા મોહલ્લામાં એક 80 વર્ષના પ્રોફેસર અને એમના 80 વર્ષના વાઈફ રહે છે. મોઢામાં દોત નથી હો. તે ડોસીમાં ખાટલામાં પડ્યા હમણાં શું કે ખબર છે? હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે ડોસી 80 વર્ષે હું છે હવે તારે. વી આર ઓલવેઝ રિગ્રેટિંગ. ઈશ્વરે જે પાત્ર આપ્યું છે આપણા લખણ જોઈને આપ્યું છે. મા બાપ બદલી ના શકાય, ભાઈ બહેન બદલી ના શકાય, તો જીવન સાથી પણ કદી બદલી શકાય નહીં. આ ભગવાને કહ્યું છે. આ સમજ આપણામાં આવતી નથી. અને એટલે રોજ જીવન સાથીને મોબાઈલ જ્યારે બી લાવો ને એમ જ થાય, રાહ જોઈએ તો સારું મોડેલ મળે. આવું છે નહીં સાહેબ, બહુ હલકી વાત છે. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. બહુ મોડું થઈ ગયું છે. હમણાં હોલવાળા ફટાફટ લાઇટો બંધ કરીને નીકળો બહાર, 5 જ મિનિટ બાકી છે. 1.5 કલાક થઈ ગયો ખબર પડી. જીવન પણ આમ પસાર થઈ જાય જો ગમતું જીવો તો. હાલ તમને હું ગમતું બોલું છું એટલે તમને મજા આવે. જીવનમાં પણ એ જ કરો જે તમને ગમે છે. મોક્ષ એટલે શું ખબર છે? બાવા થઈ જાવ નહીં, પૈસા છોડી દો નહીં, સંસાર છોડી દો નહીં. હિમાલય એ મોક્ષ નથી. સમાજમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કરો ને તો જીવતા મોક્ષ મળી જાય. જીવતા મોક્ષ મળે. સાહેબ મને એમ કહો, હું 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે કે હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? હું 2000 સેમિનાર મફત કરું તો જીવતા મોક્ષ મળે. પણ સંજય રાવલની મોક્ષની જુદી વ્યાખ્યા છે જે ભગવાને કહી છે. તમને ખાસ કહું છું, તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને સાહેબ, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, હોસ્પિટલમાં આપશો નહીં, ગરીબોની સેવા કરશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં જો મોક્ષ જોઈતો હોય તો. પણ ગામડામાં જજો, જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, અને તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર એક વસ્તુ સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું કરશો નહીં. પહેલું છેલ્લું કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર છોડી દેવાનું, અને પછી તમે જુઓ જીવન કેટલું મસ્ત છે. ભગવાન મને હમણાં અહીંયા મળ્યા અડાલે જ, અરે અડાજણ પાટિયા પાસે. મને કે ક્યાં જાય છે? મેં કીધું સંજીવ કુમાર. કેમ? મેં કીધું બધા આમ જ હશે, હું શું કરું? તમે મને કેમ સાંભળવા આવજો? 2 ચીજ છે, એક મનોરંજન છે અને બીજું તમને એમ થાય કે ટાલીઓ ચાલો વાત આપણી જ કહે છે. મેં તો કોઈ વસ્તુ નથી. ત્યારે ભગવાને જે વાત કરી, ગીતાનો શ્લોક છે, કુરાનની આયાત છે. શું કહ્યું ભગવાને? તું કરતા વો હૈ जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. आप भगवान